સ્વાધ્યાય 13 પ્રશ્ન 1 સ્નેહાએ એક રમકડું ₹196 ખરીદ્યું. તેણે તેની બહેનપણીને આ રમકડું ₹217 વેચ્યું તો તેણીએ નફો થયો કે ખોટ? કેટલા રૂપિયા? ચાલો સ્વાધ્યાય 13ના દરેક દાખલાનું આપણે સોલ્યુશન આજના લેક્ચરમાં મેળવશું. એક્ઝામ્પલ સોલ્યુશન. ચાલો નફો બરાબર શું થાય તો કે વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત અથવા મૂળ કિંમત. વેચાણ કિંમત કેટલી છે તો કે 217 વેચાણ કિંમત અને ખરીદ કિંમત એટલે કેટલામાં રમકડું ખરીદ્યું છે તો 196. ચાલો 217 માંથી 196 જાય એટલે કે 21 રૂપિયા નફો તમને મળે. જ્યારે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય ત્યારે નફો થયો કહેવાય અને મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય ત્યારે ખોટ ગઈ તેમ કહેવાય. ચાલો એના પછી બીજો પ્રશ્ન. અશોકે એક જૂનું મશીન ₹15,415 ખરીદ્યું. તેનો રિપેરિંગ ખર્ચ ₹1500 તથા ફેક્ટરીએ લાવવાનો ખર્ચ ₹525 થયો તો તે આ મશીન ₹19,145 વેચે તો તેને નફો થાય કે ખોટ? કેટલા રૂપિયા? ચાલો હવે અશોક છે એ 15,415નું મશીન છે એ ખરીદે છે. તેના ઉપર જે રિપેરિંગ ખર્ચ કરે છે એ તમારે એની ખરીદ કિંમતમાં સરવાળો કરવાનો. પછી ફેક્ટરી લાવવાનો ખર્ચ આ બધી ખરાજાત કહેવાય. એટલા માટે એ જ ફેક્ટરી લાવવાનો ખર્ચ હોય કે અન્ય ખર્ચ જેટલા હોય એને તમે ખરીદ કિંમત સાથે છે એ તમે સરવાળો તમારે કરવાનો. પછી એની મૂળ ખરીદ કિંમત આપણને મળે. એટલે કે ખરીદ કિંમત બરાબર 15,415 વત્તા 1500 રૂપિયા એમાં રિપેરિંગ ખર્ચ કર્યો વત્તા 525 રૂપિયા છે એને ફેક્ટરીએથી લાવવાનો ખર્ચ છે એ ટોટલ થયો. તો આ બધાનો સરવાળો છે એ કેટલો આવશે તો કે 17,440. 17,440. હવે 17,440માં કોઈ પણ વસ્તુ છે એટલે કે જૂનું મશીન છે એ ખરીદે છે અને વેચે છે 19,145માં તો હંમેશા નફો જ થાય કારણ કે વેચાણ કિંમત વધારે છે. હવે વેચાણ કિંમત કેટલી છે તો કે 19,145 ઓછા 17,440. ચાલો તો 19,145માંથી તમે 17,440 તમે બાદ કરો એટલે તમને 1,705 રૂપિયા મળે. 1,705. ઓપ્શન એ આપણો સાચો જવાબ. ચાલો ઓપ્શન એ છે આપણો સાચો જવાબ. ઉપર ઓપ્શન સી છે એ આપણો જવાબ હતો. ચાલો પછી ત્રીજો પ્રશ્ન. અક્ષયે એક ઓફિસ ₹65,700માં ખરીદી. તેમાં તેને રિપેરિંગ અને કલર કામનો ખર્ચ ₹14,700 કર્યો. એટલે કે હવે એનું ઓફિસ છે એ 65,700 પ્લસ 14,700માં બની. ₹12,300 નફો લેવા માટે ઓફિસ કેટલા રૂપિયામાં તેને વેચવી જોઈએ? ચાલો પહેલાં આપણે ઓફિસની જે ખરીદ કિંમત છે પણ એ 65,700 વત્તા 14,700 આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 80,400 રૂપિયા મળે. આ છે એ એની ઓફિસ છે 80,400માં એને પડે. તો હવે એમને નફો કેટલો જોઈએ છે તો કે 12,300. એટલે કે 80,000માં તમારે 12,300 તમારે ઉમેરવાના. આટલો એને નફો જોઈએ છે. તો હવે આ બંનેનો સરવાળો કરવી તો આપણને ઓફિસ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ એ આપણે ખબર પડી જાય. 7, 2 અને 9 એટલે કે 92,700માં ઓફિસ છે એ એને વેચવી જોઈએ જેથી એને 12,300નો ફાયદો થાય. ચાલો એના પછી ચોથો પ્રશ્ન. એક ખેડૂતે 48,200માં એક ગાય અને 65,500માં એક ભેંસ ખરીદી. ગાય અને ભેંસ બંનેને વેચતા તેને ₹14,700 ખોટ ગઈ તો બંનેની સંયુક્ત વેચાણ કિંમત કેટલી હશે? ચાલો તો સૌથી પહેલાં આપણે ગાય અને ભેંસ છે એ બંનેનો આપણે સરવાળો ખરીદી કરી છે એટલે ખરીદ કિંમતનો આપણે સરવાળો કરીશું. 48,200 વત્તા 65,500 બરાબર કેટલા થાય તો કે 1,13,700. બંનેનો સરવાળો છે મેં અહીંયા કરી રાખેલો છે.
48,200 પ્લસ 65,500નો 1,13,700. હવે એની ખોટ કેટલી જાય છે? તો કે 14,700 રૂપિયા ખોટ જાય છે. 14,700 રૂપિયા એને ખોટ જાય છે. તો હવે ખોટ જાય છે તો આપણે એને માઇનસ કરવાના કે 1,13,700માં બંનેની ખરીદી કરી, એમાંથી 14,700ની ખોટ જાય છે તો આપણે બાદ બાકી કરીશું. 0 0 0, 3માંથી 4 જાય ને એટલે 10. ચાલો 1 છે ને આપણે 0 મૂકીને ઉપર 9 અને 0. ચાલો 13માંથી 4 જાય, 13માંથી 4 જાય તો 9 9 અને ચાલો આપણે અહીંયા 9 મૂક્યા પણ 0માંથી 1 નો જાય એટલે અહીંયા 10 લેવો પડશે. એટલે 10માંથી 1 જાય તો 9 એટલે કે 99,000. ચાલો તો બંનેની સંયુક્ત કિંમત છે તે 99,000 હોય અને એમાં 14,700ની એને ખોટ જાય છે. 99,000 ઓપ્શન ડી આપણો સાચો. ચાલો પ્રશ્ન 5. એક વેપારીએ ₹15ની 2 સ્ટ્રોબેરી પ્રમાણે 210 નંગ સ્ટ્રોબેરી ખરીદી. તેમાંથી 20 સ્ટ્રોબેરી બગડી જતાં ફેંકી દીધી. જો તે સ્ટ્રોબેરીને ₹10નું 1 નંગ પ્રમાણે વેચે તો તેને કેટલો નફો થાય કે ખોટ? કેટલા રૂપિયા? ચાલો તો 15ની 2 એટલે કે 7.5ની 1 એટલે 210 ગુણ્યા તમે 7.5 કરો તો તમને 1575 રૂપિયા. 1575, 210ના 1575. હવે એમાંથી કેટલી ને સ્ટ્રોબેરી બગડી ગઈ? તો કે 20 સ્ટ્રોબેરી બગડી ગઈ એટલે 210માંથી 20 જાય તો 190. એ હવે 1 નંગ છે એ 10નું વેચે છે તો 190ના 1900. ચાલો તો 1575માં ખરીદી કરે છે અને 1900માં એ વેચાણ કરે છે તો નફો થાય. રેડી? તો નફો છે એ આપણે ટકામાં નહીં, કેટલો નફો છે તે આપણે પૂછ્યો છે, ટકામાં પૂછ્યું નથી. એટલે 1900 ઓછા 1575 બરાબર કેટલા થાય? તો કે 325. 1900માંથી 1575 જાય એટલે કે 325 નફો થાય. ઓપ્શન એ સાચો. ચાલો છઠ્ઠો પ્રશ્ન. મંથને ₹80ના 1 કોડી, અગાઉ આપણે સ્વાધ્યાયમાં કોડીનો ઉલ્લેખ આવી ગયો છે. 1 કોડી એટલે કે 20 પતંગ, એટલે કે 80ની 20 પતંગ લે છે. 80ની 20 પતંગ લે કે 260 પતંગ છે એ ખરીદી. જો તે 15ના 5 પતંગ લેખે વેચે તો તેને નફો થાય કે ખોટ? કેટલા રૂપિયા? ચાલો હવે જોઈએ. ચાલો તો 1 કોડીના 80 રૂપિયા, તો 13 કોડીના કેટલા? 13 કોડી શા માટે? કારણ કે 13 દુ 26. 1 કોડી બરાબર 20 પતંગ થાય એટલે 13 કોડી છે એ 13 કોડી બરાબર 260 પતંગ થાય. એટલે કે અહીંયા આપણે જોઈએ છઠ્ઠો દાખલો. ખરીદ કિંમત આપણે લખીશું તો કે 80 ગુણ્યા 13. 80 છે એની કિંમત છે અને 13 કોડી, કારણ કે 1 કોડીના 80 રૂપિયા છે તો 13 કોડીના કેટલા? 13 કોડી શા માટે? 13 દુ 26 એટલા માટે. 13 દુ 26 એટલે 260 પતંગ થાય. ચાલો 8 તેરી 24, સોરી 13 અઠ્ઠા 104, પાછળ 1 0 એટલે 1040 આવ્યા. હવે શું કીધું છે? જો તે 15ના 5 પતંગ એટલે કે એક પતંગનો ભાવ 5 તેરી 15, એક પતંગનો 3 રૂપિયા ભાવ હોય તો કે 260 પતંગનો કેટલો? 260 ગુણ્યા 3 બરાબર કેટલા થાય? તો કે 780. ચાલો હવે આપણને ખબર પડી ગઈ કે ખરીદ કિંમત છે એ 1040 અને વેચાણ કિંમત છે એ 780. તો ખોટ જાય, ખોટ કેટલી જાય? તો આપણે પેલા બાદ કરીએ. 9 અને 0. ચાલો 14માંથી 8 જાય તો 6, 9માંથી 7 જાય તો કે 2, તો કે 260 ખોટ જાય. ચાલો તો આ કોડીવાળો પ્રશ્ન છે એ બરાબર ખાસ. પછી 7મો પ્રશ્ન. 150 કિંમતની વસ્તુ 10% ખોટે વેચતા કેટલા રૂપિયા મળે? ચાલો 150ની વસ્તુ 10% ખોટ, 0 0 0 0 કેટલા? તો કે 15. 150માંથી 15 જાય કેટલા? 135માં મળે. ઓપ્શન સી 135. ચાલો એના પછી 8મો. એક દુકાનદારે એક રમકડું 6 રૂપિયામાં વેચ્યું ને તેને 20% નફો મળ્યો તો રમકડાની ખરીદી કિંમત શોધો.
ઓપ્શન ઉપરથી આપણે આ પ્રશ્નનો જવાબ મેળવશું. ધારો કે એની ખરીદ કિંમત 5 રૂપિયા હોય અને વેચાણ કિંમત 6 રૂપિયા હોય તો એક રૂપિયાનો તફાવત થાય. તો એકના છેદમાં નફો 20 ગુણ્યા 100 એટલે 20 પંચા 100. ખરીદ કિંમત આપણે જેટલી ઓપ્શનમાં થઈ હતી એ 5 આવી ગઈ. તો હા, તો ઓપ્શન બી છે એ આપણો જવાબ. અમુક પ્રશ્નો છે એ ઓપ્શન પરથી આપણે આપવા પડશે. ચાલો, હવે નારંગીની એક પેટી રૂપિયા 250માં ખરીદી 20% નફો મેળવવા માટે આ પેટીને કેટલા રૂપિયામાં વેચવી પડે? ચાલો, હવે 250 ગુણ્યા 20 છેદમાં 100. ચાલો, 25 દુ 50. ચાલો, 250 ભાવ છે અને નફો છે એ 50 રૂપિયા. તો કે 300 રૂપિયામાં છે એ વેચવી જોઈએ. ઓપ્શન ડી આપણો સાચો. ચાલો, એના પછી 10મો પ્રશ્ન. એક ફેરિયો એક ડઝન એટલે કે 12 નંગ રૂપિયા 32ના દરે ચીકુ ખરીદે છે અને ડઝનના રૂપિયા 40ના દરે વેચે છે. ચાલો, ખરીદે છે 32 રૂપિયામાં અને વેચે છે 40 રૂપિયામાં. એટલે કે વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત કેટલી? તો કે 40 ઓછા 32 બરાબર 8. ચાલો જોઈએ. તો કે 8ના છેદમાં ખરીદ કિંમત હંમેશા આવે. ખરીદ કિંમત હંમેશા નીચે આવે. 8 ચોક 32, 25 ચોક 100 બરાબર 25 જવાબ આવશે. ઓપ્શન ડી 25. ચાલો, હવે 8 કઈ રીતે આવ્યા? તો કે નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. વેચાણ કિંમત 40, ખરીદ કિંમત 32. 40માંથી 32 જાય એટલે 8. ચાલો, એના પછી 11મો પ્રશ્ન. એક છોકરાએ પોતાનું જૂનું પાઠ્યપુસ્તક 20% નુકસાનીએ રૂપિયા 64માં વેચ્યું તો પાઠ્યપુસ્તકની ખરીદ કિંમત કેટલી થાય? ચાલો, હવે 20% નુકસાન, 20% નુકસાની એ 64માં વેચે છે. ચાલો જોઈએ એક્ઝામ્પલનું સોલ્યુશન. ચાલો, તો હવે 20% નુકસાન એટલે કે 80 એ 100 ખરીદ કિંમત. તો 64 એ કેટલી? 64 એ કેટલી? હવે શું કરવાનું કે 64 ગુણ્યા 100 છેદમાં 80. 0 0 જાય. 8 64. 8 ગુણ્યા 10 બરાબર 80 ખરીદ કિંમત આવે. ઓપ્શન નંબર બી. ચાલો, 20% નુકસાન કીધું છે તો આપણે 80 છે 100 એ આપણે 80 લેવી. જો આપણે 30% નુકસાન કીધું હોય તો આપણે 70 લેવી. 20% નફો કીધું હોય તો 120. 10% નફો કીધો હોય તો 110. આવી રીતે આપણે કરીશું. ચાલો, એના પછી 12મો પ્રશ્ન. એક માણસ રૂપિયા 20ની ડઝન લેખે પેન્સિલ ખરીદે છે. એક ડઝન એટલે કે 12 નંગ. 12 નંગના 20 રૂપિયા ખરીદે છે અને પ્રત્યેકના રૂપિયા 2 લેખે વેચે છે. તો તેને કેટલા ટકા નફો થયો? ચાલો, 20. ચાલો, ખરીદ કિંમત કેટલી થઈ? તો કે 20 રૂપિયા. 20 રૂપિયા ખરીદ કિંમત છે. હવે પ્રત્યેકના 2 લેખે એટલે કે ડઝન એટલે કે 12. 12 દુ 24 એટલે કે 24 એની વેચાણ કિંમત. 24 છે એ વેચાણ કિંમત. નફો કેટલો થયો? તો નફો છે એ 4 રૂપિયા નફો થયો. પણ આપણે નફો છે એ ટકામાં કીધો છે એટલે કે 4ના છેદમાં ખરીદ કિંમત 20 ગુણ્યા 100. જો બરાબર ધ્યાન રાખજો, ખરીદ કિંમત હંમેશા નીચે આવે. 4 પંચા 20 અને 20 પંચા 100 એટલે કે 20% છે એ નફો થાય. ઓપ્શન ડી 20% નફો. ફરી વાર જો 20 રૂપિયા છે એ ખરીદ કિંમત છે. વેચાણ કિંમત 24. કઈ રીતે? તો કે એક ડઝન પેન્સિલ છે એ ખરીદે છે અને એક પેન્સિલના 2 રૂપિયા વેચે છે. તો 12 દુ 24. હવે 24 ઓછા 20 તમને નફો મળે 4 રૂપિયા નફો. ટકામાં શોધવું હોય તો ખરીદ કિંમત નીચે ગુણ્યા 100 બરાબર 20%. ચાલો, પછી 13મો. એક વ્યક્તિએ એક ટેબલ રૂપિયા 650માં ખરીદ્યું અને રૂપિયા 50 તેના સમારકામમાં લગાવ્યા. એટલે કે ખરીદ કિંમત 650 અને એમાં ખર્ચ 50 રૂપિયા કર્યો. એટલે કે ખરાજાત છે એ 50 એટલે કે 700 રૂપિયામાં એ ટેબલ એને પડ્યું. તેના સમારકામમાં લગાવ્યા. બાદમાં તે ટેબલ તેને 840માં વેચી દીધું. ચાલો જોઈએ. ખરીદ કિંમત બરાબર 650 વત્તા 50 એટલે કે 700 રૂપિયા ખરીદ કિંમત. હવે નફો છે થાય છે કારણ કે 700 રૂપિયા ખરીદ કિંમત છે અને 840 રૂપિયા છે એ વેચાણ કિંમત છે.
એટલે કે 840 ઓછા 700 બરાબર કેટલા થાય? તો કે 140 રૂપિયા નફો થાય. પણ આપણે તો અહીં ટકામાં શોધવાનો છે, એટલે કે 140 છેદમાં ખરીદ કિંમત કેટલી? તો કે 700 ગુણ્યા 100. 0 0 0 0 જાય. 7 દુ 14 એટલે કે 20 બરાબર 20% નફો થાય. ઓપ્શન નંબર એ સાચો. ચાલો એના પછી 14મો દાખલો. ₹10ની ખોટથી એક વસ્તુ વેચતા એક વેપારીને 16.2 ખોટ જાય છે, તો તે વસ્તુની ખરીદ કિંમત કેટલી થાય? ચાલો 16.2 ને મિશ્ર સંખ્યા છે, અપૂર્ણાંકમાં આપણે ફેરવ્યા હતા. 16 તેરી 48, 48માં 2 નાખો એટલે 50, 50/3 આવે. ચાલો તો આપણે ગણીએ. 14મો દાખલો તો કે 10/50/3 એટલે ઉપર આવી જશે ગુણ્યા 100. ચાલો 50 દુ 100, 3 દુ 6 અને 10 છક 60. કેટલા રૂપિયા? તો કે ખરીદ કિંમત છે એ 60 રૂપિયા હોય. ચાલો ઓપ્શન એ આપણો સાચો. ચાલો એના પછી 15મો દાખલો. એક માણસે 4.5 લાખ રૂપિયામાં એક જૂનું ઘર ખરીદ્યું. 4.5 લાખ એટલે કે 3,75,000. તેનું સમારકામ કરવા માટે તેણે 1.25 લાખ રૂપિયા ખર્ચ, 1.25 લાખ એટલે કે 1,25,000 ખર્ચ કર્યો. ત્યારબાદ 20% નફો લઈ તેને તે ઘર વેચી દીધું. આ વ્યવહારમાં તેને કેટલા ટકા નફો થયો? ચાલો ખરીદ કિંમત પહેલા આપણે શોધીએ. ઘર કેટલામાં ખરીદે છે? તો કે 4.5 લાખ એટલે 3,75,000 પ્લસ 1.25 લાખનો ખર્ચ કરે છે એમાં, એટલે 1,25,000 એટલે કેટલા થાય? તો કે 5 લાખ. એટલે એ ઘર એને 5 લાખ રૂપિયામાં પડે છે. હવે જોઈએ તો કે 5 લાખમાં ઘર પડે છે અને પછી નફો છે એ 20%, એટલે 5 લાખ નફો 20%. 20% નફો લઈને તેને ઘર વેચી દીધું. ચાલો જોઈએ તો નફો કેટલો થયો એ આપણે શોધવાનું છે. ચાલો 0 0 અને 0 0. ચાલો 50,000 ગુણ્યા 2 એટલે કે 1 લાખ. 1 લાખ રૂપિયા આવશે. ચાલો એના પછી 16મો પ્રશ્ન. ₹1180માં વેચેલી વસ્તુ પર વેપારીને 18% નફો થાય છે, તો તેણે વસ્તુના રિપેરિંગ પેટે ₹50 ખર્ચ કર્યો હોય તો વસ્તુની મૂળ કિંમત કેટલી થાય? હવે 18% નફો એટલે કે નફો હંમેશા છે, નફો ને ખોટ છે એ 100 એ હોય. 18% નફો એટલે કે 118. 118 એ 100 ખરીદ કિંમત હોય તો 1180 એ કેટલા? જો 118 એ 100 તો 1180 એ કેટલા? 1180 ગુણ્યા 100 છેદમાં 118. ચાલો જોઈએ તો હવે અહીંયા છેદ આપણે ઉડે છે તે 1180 અને 118 એટલે કે 10 સાથે એને ઉડે. 10 ગુણ્યા 100 બરાબર કેટલા થાય? તો કે 1000. ચાલો હવે જો 1000 એનો જવાબ નથી, 1000 ઓપ્શનમાં છે, 1000 જવાબ નથી. જો તેણે વસ્તુના રિપેરિંગ પેટે 50 રૂપિયા ખર્ચ કર્યો એટલે 1000માંથી 50 બાદ કરો એટલે 950 રૂપિયા એની મૂળ કિંમત હોય. 950 છે આપણો આન્સર. ચાલો 17મો. એક વસ્તુને વેચતા વેપારીને 8% ખોટ ગઈ. જો વેપારીને વસ્તુને લાવવા પાછળ ₹100નો ખર્ચ કર્યો હોય તથા તેણે વસ્તુને 1380માં વેચી હોય તો તે વસ્તુની મૂળ કિંમત કેટલી હશે? ચાલો 8% ખોટ એટલે 92%. રેડી? તો કે 92% એ 100 ખરીદ કિંમત, મૂળ કિંમત. 92% એ 100 તો 1380 એ કેટલા? જો 92 એ 100 તો 1380 એ કેટલા? એટલે આપણે હવે અહીં આપણે 1380 ગુણ્યા 100 છેદમાં 92 કરીશું. ચાલો હવે 92 પેલા છેદ ઉડાડીએ આપણે.
23 ચોક 92 અને 23 છક 138. 23 ઘડિયામાં 138 આવે, 23 છક 138, પાછળ 0. ચાલો તો કેટલા આવ્યા? તો કે 60 ગુણ્યા 100. 60 ગુણ્યા 100 બરાબર કેટલા આવે? તો કે 6000. છેદમાં 4. ચાલો હવે કેટલા ચોક 60? તો કે 15 ચોક 60 એટલે કે 1500. અને જવાબ શું આવે? તો કે 1500. જવાબ 1500 નથી આવતો, પણ હજી આપણે જો આ પ્રશ્નોમાં ખાસ ધ્યાન રાખવું કે આ વસ્તુને લાવવા પાછળ 100નો ખર્ચ કર્યા છે, એટલા માટે 1500 છે એ ઓપ્શનમાં આપેલું જ હશે. જે કાંઈ આપણે શોધવાનું હશે ઓપ્શનમાં હશે જ તે. 100 છે એ બાદ કરવાના છે. 100 તમે બાદ કરો 1500માંથી તો કેટલા આવે? તો કે 1400 આપણો જવાબ. ચાલો 18મો પ્રશ્ન. એક વેપારી રૂપિયા 360માં ખરીદેલા પુસ્તકના બાઇન્ડિંગ પાછળ ₹25 ખર્ચ કરે છે. જો પુસ્તકને વેચતા તેને 5% ખોટ ગઈ હોય તો પુસ્તક કેટલામાં વેચ્યું હશે? ચાલો તો ખરીદ કિંમત કેટલી છે? તો કે ખરીદ કિંમત 360 અને ખર્ચ કેટલો કરે છે? તો કે ₹25 ખર્ચ કરે છે, એટલે કે 385. 385 રૂપિયા છે એ ખરીદ કિંમત છે. પુસ્તકને વેચતા 5% ખોટ ગઈ. હાલો 385 ગુણ્યા 5 છેદમાં 100. ચાલો 385 ગુણ્યા તમે 5 કરો તો 1925 મળે છેદમાં 100 બરાબર 19.25. 19.25 છે એને તમે 385માંથી બાદ કરવાના, એટલે તમને ખોટ છે એટલે બાદ કરવાના અને નફો હોય તો તમારે ઉમેરવાના. ઓછા 19.25. 385માંથી તમે 19.25 તમે બાદ કરો તો 365.75 જવાબ આવે. ચાલો ઓપ્શન ડી આપણો સાચો જવાબ. ચાલો 19મો પ્રશ્ન. મીનાએ ₹300 ખર્ચ કરીને રિપેર કરાવેલું વોશિંગ મશીન ₹9600માં વેચ્યું તો તેને 20% ખોટ ગઈ. મીનાએ વોશિંગ મશીન કેટલામાં ખરીદ્યું હશે? ચાલો તો 20% ખોટ. 20% ખોટ એટલે કે 80%. તો કે 80 એ 100 ખરીદ કિંમત હોય. 80 એ 100 ખરીદ કિંમત, તો 9600 એ કેટલી? જો 80% એ 100 ખરીદ કિંમત, તો 9600 એ કેટલી? ચાલો તો જોઈએ. તો 96 ગુણ્યા 100 છેદમાં 80. ચાલો તો અહીં આપણે 0 0 આપણે ઉડાડીએ. હવે 12 8 96 થાય એટલે 120. 12000. 12000 આપણો જવાબ છે? તો કે ના, 12000 ઓપ્શનમાં પણ આપેલો છે. 12000 આપણો જવાબ નથી. એમાં 300 ખર્ચ કરે છે, એટલે 12000માંથી 300 જાય એટલે 11700 આ આપણો જવાબ. જો આવા દાખલા ઘણા રિપીટ થયેલા છે. 20મો દાખલો. એક વેપારીએ ₹60ની 1 ડઝન નારંગી લેખે ખરીદી કરી. 1 ડઝન એટલે કે 12 નંગ. 12 નંગના ₹60 છે. ચાલો જો તેને એક નંગ 6 ના ભાવે 6 લેખે નારંગી વેચે તો તેને કેટલા ટકા નફો થાય? જો 12 નંગના ₹60. હવે 12 છે, એક છે એ 6 ના ભાવે વેચે એટલે 12 છક 72. રેડી? 72 આપેલા છે એટલે 72માંથી 60 જાય તો કેટલા વધે? તો કે 12. 12 છે એ નફો થયો. હવે નફો છે એ ટકામાં શોધવાનો છે. ટકામાં શોધવો હોય ત્યારે નફોના છેદમાં ખરીદ કિંમત. ખરીદ કિંમત કેટલી છે? તો કે 60માં 60 છે એ ખરીદ કિંમત. શા માટે? કારણ કે 60 છે એ એની મૂળ કિંમત છે, એટલાના ભાવમાં છે એને નારંગી ખરીદે છે. ચાલો 100. 12 પંચા 60, 20 પંચા 100 બરાબર 20%. ચાલો ઓપ્શન એ આપણો સાચો. ચાલો એના પછી 21મો પ્રશ્ન. એક સ્ટેશનરીના વેપારીએ ₹15માં 3 બોલપેન. ₹15માં 3 બોલપેન એટલે એક બોલપેનનો ભાવ ₹5 થયો. ચાલો પછી અમુક પેનો ખરીદી અને 18માં 2 બોલપેન પ્રમાણે વેચી. 18માં 2 બોલપેન એટલે કે એક બોલપેન ₹9માં વેચી. એક બોલપેન ₹9માં એણે વેચી છે. ચાલો જોઈએ સોલ્યુશન. પછી વેચાણ કરતા કેટલા ટકા નફો થાય? ચાલો સૌથી પહેલાં એની ખરીદ કિંમત. તો ખરીદ કિંમત તો 15ની 3 છે એ એની ખરીદ કિંમત 3 એટલે એક બોલપેન છે એ ₹5ની વેચે છે. 18ની 2 લેખે એટલે કે
એક બોલ પેનના 9 રૂપિયા ભાવ. ચલો નફો કેટલો થાય? તો કે એને નફો છે એ એક બોલ પેને 4 રૂપિયાનો નફો થાય. આપણે એને ટકામાં શોધવાનું છે. ખરીદ કિંમત કેટલી? તો કે 5 ગુણ્યા કેટલા કરવાના? તો કે 100. 20 પંચા 100, 20 ચોક 80. ચાલો 80% છે ઓપ્શનમાં. તો કે હા, ઓપ્શન નંબર સી 80%. ફરીવાર દાખલો જુઓ. તમારે 15 અને 18 સાથે કાંઈ કરવાનું નથી. 3 બોલ પેન છે એટલે 3 પંચા 15 અને 2 નવા 18, એટલે કે એક બોલ પેન આ છે ઉપર 5 રૂપિયાની થઈ અને નીચે એની વેચાણ છે એ 9 રૂપિયાનું થયું. તો એક વસ્તુ છે એ 5 રૂપિયામાં તમે ખરીદ્યો અને 9 રૂપિયામાં વેચો તો 4 રૂપિયાનો નફો થાય. પણ 4 રૂપિયા છે એ આપણે શોધવાનું છે, ટકામાં શોધવાનું. 4/100 ખરીદ કિંમત કેટલી છે? તો કે 5 ગુણ્યા 100, 20 પંચા 100 ને 20 ચોક 80, 80% નફો થાય. ચાલો એના પછી 22મો પ્રશ્ન. 450નો એક શર્ટ એ પ્રમાણે ખરીદી કરેલા બે શર્ટમાંથી પહેલા શર્ટ પર 20% નફો અને બીજા શર્ટ પર 5% ખોટ ગઈ તો કુલ કેટલા રૂપિયા નફો થયો? ચાલો જોઈએ સોલ્યુશન. 450નો શર્ટ છે 20 રૂપિયા, 45 દુ 90. ચાલો અહીંયા આપણે 90 રૂપિયાનો નફો થાય છે. ચાલો 45 ગુણ્યા 5, 45 ગુણ્યા 5 તમે કરો, 55 25 2 5 22. કેટલા આવ્યા? તો કે 22.5. ચાલો તો હવે શું કીધું છે આપણને? તો બીજા શર્ટ ઉપર 5 રૂપિયા ખોટ ખાધી તો કુલ કેટલા રૂપિયા નફો થયો? તો હવે 90 રૂપિયા નફો નથી, એમાંથી આપણે આ ખોટ 22.5 આપણે કાઢવાના. 90માંથી તમે 22.5 કાઢો તો 67.25 આવે. 67.25 છે ઓપ્શનમાં. તો કે હા, ઓપ્શન નંબર બી. ચાલો એના પછી 23મો પ્રશ્ન. એક હોલસેલ વેપારીએ એક શર્ટ દુકાનદારને 10% નફો લઈ વેચ્યો. દુકાનદારે પણ 10% નફો લઈ ગ્રાહકને વેચ્યો. કેટલામાં? તો કે 1089માં વેચ્યો. તો હોલસેલ વેપારીની એક શર્ટની મૂળ કિંમત કેટલી હશે? ચાલો તો પરીક્ષામાં હવે થોડીક શોર્ટકટ ટ્રીકથી આપણે આવો દાખલો ગણીએ. આવા દાખલા જ્યારે પૂછાય જેમાં બે ખોટ આપેલી હોય, અથવા એક નફો અથવા એક ખોટ, અથવા એક ખોટ અને એક નફો, એવી રીતના આપેલું હોય તો આપણે કઈ રીતે દાખલો ગણી શકીએ? ધારો કે કુલ વેચાણ કિંમત કેટલી આપેલી છે? 1089. પછી એક શર્ટે છે એ 10%નો નફો થાય અને દુકાનદારને 10% નફો, એટલે 110 નફો અને 110 નફો. જો 1089 ગુણ્યા 100/110 ગુણ્યા 100/110. 110 શું કામ મૂક્યા? કારણ કે બે વખતે આપણે 10% નફો થાય છે. જો અહીંયા આપણે 20% નફો થાય તો 110 જગ્યાએ 20 આવે, અને અહીંયા 10% ખોટ હોય તો 110ની જગ્યાએ 90 આવશે. એવી રીતના આપણે કરીશું. 24મો દાખલો પણ એવો છે, એમાં આપણે વધારે ખબર પડશે. ચાલો 0 0 0 0 જાય. ચાલો હવે 1089 ભાગ્યા 11 કરો એટલે કે 11 9 ઉપરથી ઉતારે 9 એટલે 11 99. ચાલો 11 99. 9 ગુણ્યા 100 બરાબર કેટલા આવે? તો કે 900. ડાયરેક્ટ જવાબ આવે છે. ચાલો ઓપ્શન ડી આપણો સાચો. ફરીવાર દાખલો સમજો. જ્યારે કોઈ પણ વેચાણ કિંમત આપેલી હોય ત્યારે એ વેચાણ કિંમતની સાથે બે ખોટ અથવા નફો, બે ગમેમાંથી એક આપેલું હોય તો તમે સરળતાથી છે એ શોર્ટકટ ટ્રીકથી દાખલો છે ગણી શકો. જુઓ 24મો દાખલો પણ એવો જ છે. દુકાનદારે એક ક્રિકેટ બેટ 10% નફો એટલે કે 110 નફો લઈ મનોજને વેચ્યું. મનોજે 20% ખોટ ખાય. 20% ખોટ એટલે તો કે 80 ખોટ ખાય. ચિંટુને 264માં વેચ્યું તો બેટની મૂળ કિંમત કેટલી થાય? જુઓ 264 ગુણ્યા 100/110 ગુણ્યા 100/80. ચાલો હવે આપણે છેદ ઉડાડીએ. 0 0 0 0. ચાલો 11 દુ 22, 26માંથી 22 એટલે 4, 11 ચોક 44, 8 13 24, 3 ગુણ્યા 100 બરાબર 300. ઓપ્શનમાં છે તો કે હા 300, ઓપ્શન એ. ચાલો એના પછી 25મો દાખલો.
રૂપિયા 1400ની વસ્તુને વેચતા 30/4% નફો થયો તો કેટલા રૂપિયા નફો થયો? ચાલો 1400 ગુણ્યા 30/4 તો આવશે જ 0 0 0 0 જાય. ચાલો હવે 2 દુ 4 2 સત્તા 14 70 ચાલો 35 ચાલો 35 ગુણ્યા 3 કેટલા થાય તો 105 35 ગુણ્યા 3 ઉપર વધ્યા છેદમાં કાંઈ વધતું નથી અંશમાં 35 ગુણ્યા 3 બરાબર 105 ઓપ્શન બી આપણો સાચો. ચાલો એના પછી 26મો દાખલો જયેશે રૂપિયા 36ની અડધો ડઝન એટલે કે 6 એક ડઝન એટલે 12 નંગ અડધો ડઝન એટલે 6 નંગ 36ની અડધો ડઝન પ્રમાણે 225 મોસંબી ખરીદી એટલે કે એક મોસંબીના 6 રૂપિયા એવી 225 મોસંબી છે એ ખરીદે છે. મોસંબીનું છૂટક વેચાણ કર્યું તો તેને 20% નફો થયો. નફો કેટલા રૂપિયામાં થયો તે જણાવો. ચાલો 225 ગુણ્યા 6 કરો તો કેટલા થાય તો કે 1350. હવે આ 1350માં 20% નફો થાય છે 20% નફો તો કેટલો નફો થયો આપણે શોધવાનો છે. ચાલો 0 0 0 0 135 ગુણ્યા 2 કરો તો કેટલા થાય તો કે 270 270 છે ઓપ્શનમાં તો હા ઓપ્શન નંબર સી 270. ચાલો એના પછી 27મો દાખલો એક રમકડાને રૂપિયા 36માં વેચતા 20% નફો થતો હોય જો રમકડાને 45માં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થાય? જો 36માં વેચવામાં આવે તો 120 નફો થાય 20% એટલે 120 નફો થાય. તો 45માં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થાય? નફો છે એ 100 ને ઉપર આવશે જેટલો આવે એમાંથી આપણે 100 બાદ કરવાના. ધારો કે 120 નફો છે તો 20% નફો. તો હવે જે નફોની જવાબ આવે એમાંથી છે એ જો આપણે દાખલો ગણો એટલે તમને વધારે ખબર પડશે. ચાલો 36 એ 120 તો 45 એ કેટલા 45 ગુણ્યા 120 છેદમાં 36. ચાલો 6 36 6 દુ 12 ને 20. ચાલો પછી 3 દુ 2 તેરી 6 અને 10 15 તેરી 45 15 ગુણ્યા 10 બરાબર 150%. 150% એટલે કે 50%. 120% એટલે 20% તો 150% જવાબ આવ્યો તો 50% નફો થયો. ચાલો એના પછી અર્પિતાને એક નોનસ્ટિક ખરીદવા પર 30% વળતર મળે છે. તેણીએ દુકાનદારને 2000ની નોટ આપતા દુકાનદાર તેણીને રૂપિયા 1160 પરત કરે છે. નોનસ્ટિક પર કેટલી કિંમત છાપેલી હશે તે આપણે શોધવાનું છે. ચાલો દુકાનદારને 2000ની નોટ આપી 2000ની નોટ આપી એટલે દુકાનદારે 1160 પરત કર્યા. ચાલો 1160 પરત કર્યા તો કેટલા રૂપિયા પરત કર્યા? 840 પરત કર્યા. 840 ઓપ્શનમાં છે જવાબ 840 આવશે નહીં કારણ કે આવા જે જવાબ આવતા હોય એ ઓપ્શનમાં ખાસ કરીને હશે. ચાલો હવે 30% છે વળતર 30% એટલે કે 70 તો કે 70 એ 100 70 એ 100 તો 840 એ કેટલી છાપેલી કિંમત? ચાલો 840 ગુણ્યા 100 છેદમાં 70 0 0 જાય. ચાલો 7 એકા 7 7 દુ 14 અને 0 પાછો 120 ગુણ્યા 10 બરાબર 1200 છે ઓપ્શનમાં તો કે હા ઓપ્શન નંબર ડી આપણો જવાબ. ચાલો આ દાખલો છે એ તમે ઓપ્શન ઉપરથી પણ ગણી શકો. ઓપ્શન ઉપરથી પણ ખૂબ જ વાર લાગે છે. આવી રીતના તમે સરળતાથી છે એ ગણી શકો. ચાલો એના પછી 29મો દાખલો મિતાબેન રૂપિયા 20ના 3 લેખે 60 મૂળા. એક મૂળાની કિંમત છે જો 20 રૂપિયાના 3 એવા 60 મૂળા લે છે અને 20ના 5 લેખે 100 મૂળા ખરીદે છે. એટલે ટોટલ મૂળા કેટલા થયા તો કે 60 મૂળા અને 100 મૂળા એટલે 160 મૂળાની ખરીદી કરે છે. જો તેઓ 6.25નો એક મૂળો લેખે વેચે તો તેમને કેટલા ટકા નફો થાય? જો 3 મૂળાના 20 રૂપિયા
તો 60 મૂળાના કેટલા, એટલે 60 ગુણ્યા 20/3, 3 દુ 6, 20 ગુણ્યા 20 બરાબર 400. ચાલો આ પેલો છે એ 400ની કિંમતના મૂળા લે છે, આ પેલું પૂરું. હાલો ચાલો હવે બીજું શું છે, તો કે 20/5 એટલે કે 5 મૂળાના 20 રૂપિયા, તો 100 મૂળાના કેટલા, એટલે કે 100 ગુણ્યા 20/5, 5 ચોક 20, 100 ગુણ્યા 4 બરાબર 400. હાલો આની 400ની ખરીદી કરે છે, 400 400 ટોટલ 800ની ખરીદી હવે થઈ, 800ની ખરીદી કરે છે. હવે વેચાણ શું કરે છે, તો કે 6.25નો 1, તો 1 6.25ના તો 160. 160 કેમ આવ્યા, કારણ કે અહીં આપણને 60 પ્લસ 100 એટલે 160, કુલ મૂળા કેટલા છે, તો કે 100 મૂળા, સોરી 160 મૂળા છે, એટલે 1 6.25નો તો 160 કેટલા, 160 ગુણ્યા 6.25માં આપણે પોઈન્ટ દૂર કરીએ, છેદમાં 100. ચાલો 25 ગુણ્યા 25 625 અને 25 ચોક 100. ચાલો 4 ચોકે ચોકે 16. ચાલો 25 ચોક 100 એટલે કેટલા આવ્યા, તો 1000. હવે શું કીધું છે, તો કે 800ની ખરીદી, 800ની ખરીદી કરે છે, પછી એમાં ખરીદી 800ની કરે છે, નફો છે એ કેટલો મળે, તો કે 200 રૂપિયા નફો મળે. ખરીદી 800ની, વેચાણ કિંમત 100ની, તો નફો છે એ 200નો મળે. પણ નફો છે આપણે ટકામાં શોધવાનો છે, ટકામાં શોધવો હોય તો 200ના છેદમાં શું આવશે, તો કે ખરીદ કિંમત. ખરીદ કિંમત શું છે, તો કે 800 ગુણ્યા 100. ચાલો 0 0 0 0, 8 દુ 16 અને 8 દુ 16, 4 8 પંચા 40, 25% નફો. પછી જો ખૂબ અટપટો દાખલો છે, બરાબર ધ્યાન દઈને શીખજો. બીજી વાર તમને સૌથી પહેલાં 20/3 લેખે 60 મૂળા, એટલે કે એક ટોટલ 60 મૂળાની કિંમત તમારે શોધવાની છે, તો કે 60 મૂળા 400 રૂપિયાના થયા. પછી 20/5 લેખે 100 મૂળા, એટલે કે 20/5 લેખે 100 મૂળા છે, તો 100 મૂળાની કિંમત છે 400 રૂપિયા થઈ, એટલે કે આ બે મૂળા છે અલગ અલગ જગ્યાએથી છે 400 રૂપિયાના ખરીદ્યા, એટલે ખરીદ કિંમત 800 રૂપિયા થઈ. 800 રૂપિયા ખરીદ કિંમત થઈ અને વેચાણ કેટલું થાય છે, તો કે એક મૂળો છે એ 6.25માં વેચી દે છે, એટલે કે 160 ગુણ્યા 6.25, 160 ગુણ્યા 6.25 કરવી તો 1000 રૂપિયા આવે. તો વેચાણ કિંમત 1000 રૂપિયા અને ખરીદી કિંમત 800, એટલે કે 200%નો ફાયદો થાય, નફો 200 રૂપિયાનો થાય. હવે 200 રૂપિયા આપણે ટકાવારીમાં શોધવાનું છે. જો તમને અહીંયા તમને 200 આપેલા હોય તો તમે 200 ટીક કરશો. ટકાવારી શોધવા માટે 200ના છેદમાં ખરીદ કિંમત, 200ની છેદમાં 1000 થઈ જશે તો 20% આવશે. એટલા માટે ખાસ ધ્યાન રાખજો કે નફો અને ખોટ છે એ તમારે શોધવું હોય તો હંમેશા ખરીદ કિંમત સાથે જ એનો મલ્ટીપ્લાય કરવાનો થાય. ચાલો તો 200ના છેદમાં 800 ગુણ્યા 100 એટલે 25% આવશે. ચાલો એના પછી 30મો પ્રશ્ન. એક શોરૂમમાં 3 જીન્સ રૂપિયા 400ની મૂળ કિંમતના છે. પહેલું જીન્સ 60% નફો લઈને, બીજું જીન્સ 15% ખોટ ખાઈને અને ત્રીજું જીન્સ 20% નફો લઈને વેચવામાં આવે છે, તો કેટલા ટકા નફો થયો? ચાલો જોઈએ દાખલો. પેલા છે એ 10% નફો, 0 0 0 0 એટલે કે 40 રૂપિયા. ચાલો પ્લસ 40% નફો થયો. હવે ખોટ છે એટલે માઇનસમાં આવશે, 0 0 0 0, 15 ચોક 60 માઇનસ 60, 0 0 0 0, 40 દુ 80 પ્લસ 80 નફો. ચાલો પ્લસ 40 પ્લસ 80 બરાબર પ્લસ 120 ઓછા 60 બરાબર 60. કેટલો નફો થયો? તો કે 60 રૂપિયાનો નફો